સરકારી ભરતીની પરીક્ષાઓ જ્યાં દરેક માર્ક યુવાનોના ભવિષ્યનો નિર્ણય કરે છે અને ત્યાં જો એક જ પ્રશ્નની સાચા ખોટી પર શંકા ઊભી થાય તો આખી પ્રક્રિયા પર સવાલ ઊભો થવો સ્વાભાવિક નથી. ગુજરાતમાં ફરી એક વખત એવી જ એક ઘટના સામે આવી છે જ્યાં જીપીએસસીની પરીક્ષામાં પૂછાયેલા એક પ્રશ્નનો મામલો સીધો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. માત્ર એક માર્કથી નાપાસ થયેલા ઉમેદવારે જવાબને પડકાર્યો અને હવે ગુજરાત હાઈકોર્ટ પણ આ મામલે કડક ટિપ્પણી કરતા જોવા મળી રહી છે. તો આખો વિવાદ શું છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. આ સમગ્ર મામલો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસીની ભરતી પરીક્ષા સાથે જોડાયેલો છે. 2025ની જીપીએસસી પરીક્ષામાં એક ઉમેદવાર આરતી દામજીભાઈ રંગપરિયા માત્ર એક માર્કથી પાસ થવામાં નિષ્ફળ ગયા હતા. પરંતુ તેણે આક્ષેપ કર્યો કે પરીક્ષામાં પૂછાયેલા કૌટિલ્યના અર્થશાસ્ત્રના પ્રશ્નનો સત્તાવાર જવાબ જ ખોટો છે અને આ જ મુદ્દે તેણે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો. આ પ્રશ્ન હતો કૌટિલ્યના અર્થશાસ્ત્ર વિશે નીચેના બે વિધાનોને ધ્યાનમાં લો. એક, આ પુસ્તક સંસ્કૃત ભાષામાં લખાયેલું હતું. બીજું, આ પુસ્તક અર્થશાસ્ત્ર વિશે છે. ઉમેદવારે વિકલ્પ સી એટલે કે બંને પસંદ કર્યો. ત્યારે જીપીએસસીની આન્સર કી અનુસાર તે ખોટો હતો. ઉમેદવારના વકીલોએ જીસીઈઆરટી અને એનસીઈઆરટીના પુસ્તકો રજૂ કરીને સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે તેમનો જવાબ સાચો હતો. પરંતુ જીપીએસસીએ દાવો કર્યો કે આ પ્રશ્ન 1915ના અંગ્રેજી અનુવાદમાંથી લેવામાં આવ્યો હતો. કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન જીપીએસસીએ 1915ની મૂળ આવૃત્તિ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યું અને તેના બદલે ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરેલી પીડીએફ રજૂ કરી. તેઓ પીડીએફના સ્ત્રોતને પણ ઓળખી શક્યા નથી, જે મુદ્દે કોર્ટે જીપીએસસીને જિદ્દી અને અહંકારી ગણાવી ઠપકો આપ્યો. કોર્ટે સવાલ ઉઠાવ્યો કે જ્યારે મૂળ પુસ્તક જ ઉપલબ્ધ નથી તો ઉમેદવારો સદીઓ જૂના પુસ્તકોનો સંદર્ભ કેવી રીતે લઈ શકે. 20 માર્ચ 2026ની સુનાવણીમાં હાઈકોર્ટે જીપીએસસીના એફિડેવિટને આઈ વોશ એટલે કે દેખાડો ગણાવ્યો અને કોર્ટે સ્પષ્ટ જણાવ્યું કે પીડીએફ ડાઉનલોડ કરતી વખતે તેની અધિકૃતતા ચકાસવા માટે કોઈ નીતિ છે કે કેમ તે જણાવવાનો નિર્દેશ આપ્યો. જીપીએસસી સચિવે વિગતવાર અને સ્પષ્ટ એફિડેવિટ દાખલ કરવાનો આદેશ મળ્યો, પરંતુ 2 એપ્રિલ 2026ની સુનાવણીમાં મામલો વધુ ગરમ થયો. કોર્ટે જોયું કે જીપીએસસીનું નવું એફિડેવિટ કોર્ટના સવાલોના યોગ્ય જવાબ આપતું નથી. જસ્ટિસ નિજાર દેસાઈએ મૌખિક ટિપ્પણી કરતા કહ્યું કે મારો ઓર્ડર ખૂબ જ સ્પષ્ટ હતો. મેં પૂછ્યું છે તેનો જવાબ આપવામાં આવ્યો નથી. મારા મતે આ કન્ટેમ્પ્ટ સિવાય કશું નથી. કોર્ટે જીપીએસસીના અધિકારીઓના વલણ પર તીવ્ર પ્રહાર કરતા પૂછ્યું, આ તમારા ચેરમેન અને સચિવની નબળી સમજણ દર્શાવે છે અથવા તે તેમની માનસિકતા દર્શાવે છે કે તેઓ કોર્ટથી ઉપર છે. કોર્ટે એવી પણ માર્મિક ટકોર કરી કે અધિકારીઓ માત્ર સત્તા ભોગવવામાં રસ ધરાવે છે પરંતુ જવાબદારી લેવા તૈયાર નથી. તમે માત્ર સત્તાનો આનંદ માણવા માંગો છો, ઉમેદવારોના ભવિષ્ય સાથે રમવા માંગો છો, પરંતુ જ્યારે જવાબદારીની વાત આવે છે ત્યારે તમે હાથ ઊંચા કરી દો છો. આ મામલે જીપીએસસીના ચેરમેન અને સેક્રેટરીનો અહંકાર એટલો વધી ગયો કે કોર્ટે તેને માઉન્ટ એવરેસ્ટ કરતાં પણ વધારે ગણાવ્યો. હવે આગામી સુનાવણી 7 એપ્રિલ 2026ના રોજ રાખવામાં આવી છે, જે જીપીએસસીના ચેરમેન અને સેક્રેટરીને કોર્ટમાં રૂબરૂ હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કેસ હવે માત્ર એક ઉમેદવારનો મુદ્દો નથી રહ્યો, આ સમગ્ર ભરતી પ્રક્રિયાની પારદર્શિતા અને વિશ્વસનીયતા પર મોટો પ્રશ્ન ઊભો કરી રહ્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે જીપીએસસી પોતાની જવાબદારીથી ભાગી શકતું નથી. તમે એક સંસ્થા ચલાવી રહ્યા છો જે વર્ષમાં 200 પરીક્ષા લે છે અને તમે તમારા ખભા પર જવાબદારી લેવામાં અસમર્થ છો. હવે સવાલ એ છે કે જો સરકારી પરીક્ષાઓમાં પૂછાતા પ્રશ્નોના સોર્સ જ સ્પષ્ટ ન હોય તો લાખો ઉમેદવારોના ભવિષ્ય સાથે રિસ્ક નથી લેવામાં આવી રહ્યું. શું આ મામલે જવાબદારી નક્કી થશે અને શું આવનારા સમયમાં આવી ભૂલો અટકાવવામાં આવશે? 7 એપ્રિલની સુનાવણીમાં કોર્ટ શું ચુકાદો આપે છે અને જીપીએસસીના ઉચ્ચ અધિકારીઓને કન્ટેમ્પ્ટની કાર્યવાહી હેઠળ લાવવામાં આવે છે કે કેમ તે જોવાનું રહ્યું. આ મામલે તમારું શું મંતવ્ય છે? અમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરવાનું પણ ભૂલતા નહીં. નમસ્કાર.